નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઋષિ પંડ્યા આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યનો ચેપ્ટર નંબર 23 કે જે બોર્ડની પરીક્ષામાં પણ 2 ગુણ આપી જાય તેવું છે, તો આપણે એની ચર્ચા કરવાની છે. મિત્રો, આ ચેપ્ટર જે છે એ ખાસ કરીને ટ્રાફિક અવેરનેસ જે છે, ટ્રાફિકની સમસ્યાઓ છે એને દૂર કરવા માટે અને જાગૃતિ માટે આ ચેપ્ટર જે છે એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આપવામાં આવ્યું છે. આ ચેપ્ટરની અંદરથી બોર્ડમાંથી તમને 2 ગુણના 2 ઓબ્જેક્ટિવ અચૂક પૂછાય છે. તો મિત્રો, ચાલો આપણે તૈયાર થઈ જઈએ અને આપણે આ ચેપ્ટરને, આ પ્રકરણને આગળ વધારીએ ઓબ્જેક્ટિવના માધ્યમથી. મિત્રો, આપણે પહેલો પ્રશ્ન જે છે એને ધ્યાનમાં લેવાનો છે. સેક્શન એની અંદર આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. આની અંદર આપણે ઓબ્જેક્ટિવની સાથે સાથે ખરા ખોટા પણ જોવાના છે. ખાલી જગ્યા જે છે એને પણ આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે આની અંદર એક વાક્યની અંદર જવાબ આપો અથવા તો સંક્ષિપ્તમાં જવાબ આપો એની પણ આપણે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. પહેલો પ્રશ્ન છે જે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. હળવી, મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે કઈ બાજુની લેનમાં ચલાવવા જોઈએ? આપણે બધાને ખબર છે કે આપણે વાહન હંકારતા હોઈએ તો કઈ સાચી લાઈન કહેવાય? લેન એટલે લાઈન. અહીંયા લેન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખરેખર લાઈન શબ્દ, આપણે લાઈન શબ્દથી વાકેફ હોઈએ છીએ કે ભાઈ કઈ લેનમાં ચલાવવું જોઈએ. અહીંયા કીધું એમ હળવી, મધ્યમ ગતિના તથા ભારે વાહનો સામાન્ય રીતે કઈ બાજુની લેનમાં ચલાવવા જોઈએ? તો આપણને ખબર હોવી જોઈએ. આપણી પાસે અહીંયા 4 વિકલ્પો છે. એમાં એ જમણી બાજુ, બી વચ્ચેની બાજુ, સી ડાબી બાજુ અને ડી ડાબી જમણી બંને બાજુ, એટલે કે ગમે એ બાજુ આપણે હલાવવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ શું બનશે? જ્યારે આપણે હળવી મધ્યમ ગતિના ભારે વાહનો સામાન્ય રીતે, અહીંયા કીધું એમ સી ડાબી બાજુ, આપણો સાચો જવાબ આવશે વિકલ્પ સી, ડાબી બાજુ ચલાવવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. લાઈનની ડાબી બાજુથી જ આપણે આગળ વધવું જોઈએ. પછી બીજો મહત્વનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, થઈ જાવ તૈયાર. અહીંયા કીધું છે કે ભારે વાહન ચલાવવાનું લાયસન્સ કેટલા વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ મળી શકે છે? આપને બધાને ખબર જ છે કે લાયસન્સ વગર આપણે વાહન ચલાવવું જોઈએ નહીં. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે 18 વર્ષના આપણે થઈએ, દીકરો કે દીકરી 18 વર્ષના થાય એટલે એને લાયસન્સ મળતું હોય છે. અધિકાર પણ છે કે 18 વર્ષના થાય એટલે એને લાયસન્સ આપી દેવામાં આવતું હોય છે. પણ અહીંયા તમે જોવો, અહીંયા શું કીધું છે કે ભારે વાહન ચલાવવાનું લાયસન્સ, અહીંયા આપને કીધું છે કે ભારે વાહન ચલાવવાનું લાયસન્સ. ખાલી લાયસન્સની વાત નથી કરી. અહીંયા ખાલી લાયસન્સની વાત કરવામાં આવી નથી. અહીંયા ભારે વાહન ચલાવવાનું લાયસન્સ કેટલા વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ મળી શકે છે? તો આની માટે સાચો જવાબ આપણો શું આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 4 ઓપ્શન છે. એ 16 વર્ષ, બી 18 વર્ષ, સી 21 વર્ષ અને ડી જે છે એ 20 વર્ષ. તો આપણો સાચો જવાબ શું આવશે? ડી 20 વર્ષ. 20 વર્ષની ઉંમર પૂર્ણ થાય એટલે આપણને અહીંયા કીધું એમ ભારે વાહન ચલાવવાનું લાયસન્સ જે છે એ મળી જતું હોય છે. પ્રશ્ન છે
સાવ સહેલો, પણ આયા આપણે ધ્યાનપૂર્વક ધ્યાનમાં લેવાનું. જનરલી આપણે શું વિચારતા હોઈએ કે 18 વર્ષ છે એટલે લાયસન્સ મળી જાય, એટલે આપણે ફટાફટ 18 જે છે એને આપણે ટીક કરીએ, અથવા તો 18 વિકલ્પમાં હોય તો આપણે એને સાચું ગણતા હોઈએ, પણ ખરેખર આપણો એક માર્ક જે છે એ ચાલ્યો છે. ઉતાવળે જો આપણે ફટાફટ 18 વર્ષને ધ્યાનમાં લઈએ તો. ત્યાર પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન છે, અહીં આપને કીધું છે ગિયર વિના, કે જેની અંદર ગિયર ન હોય. આપણે જનરલી આપણી તળપદી ભાષાની અંદર આપણે ગિયર કહેતા હોય, પણ ગિયર વગરનું 50 સીસી સુધીનું, કેટલા સીસી સુધીની વાત કરી છે તો કે 50 સીસી સુધીના એન્જિનની ક્ષમતાનું દ્વિચક્રી વાહન. દ્વિચક્રી વાહન એટલે 2 પૈડા વાળું વાહન, ત્રિચક્રી વાહન એટલે 3 પૈડા વાળું વાહન, અને 4 વ્હીલ એટલે તો આપણને ખબર જ છે કે એમાં 4 પૈડા હોય. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન પૂછું કે ત્રિચક્રી વાહનના ઉદાહરણો આપો. દ્વિચક્રી વાહનમાં તો આપણને ખબર છે કે મોટરસાયકલ છે, જેને આપણે બાઇક કહીએ છીએ, સ્કૂટર છે, એ દ્વિચક્રી વાહનો છે. તો ત્રિચક્રી વાહન જે છે એના ઉદાહરણો તમે આપો વિદ્યાર્થી મિત્રો. રિક્ષા છે, ભાર રિક્ષા જે છે એ ત્રિચક્રી વાહનના ઉદાહરણો ગણાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કીધું એમ દ્વિચક્રી વાહન ચલાવવા માટે લાયસન્સ કેટલા વર્ષની ઉંમર બાદ મળે છે? મિત્રો સમજજો કે દ્વિચક્રી વાહન ચલાવવા માટે ખાસ કરીને ક્ષમતા છે એ 50 સીસી એન્જિનની હોય, અને દ્વિચક્રી વાહન હોય તો કેટલા વર્ષની ઉંમર બાદ લાયસન્સ પ્રાપ્ત થાય છે, અથવા તો લાયસન્સ મળે છે? વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે 4 ઓપ્શન આપ્યા છે. એ 16 વર્ષ, બી 18 વર્ષ, સી 20 વર્ષ અને ડી 21 વર્ષ. તો આમાં સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? આમાં સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? 16 વર્ષ, 18 વર્ષ, 20 વર્ષ કે 21 વર્ષ? સાચો જવાબ આવશે આપણો એ, 16 વર્ષની ઉંમરે. આયા કીધું એમ જે ગિયર વિનાનું વાહન છે, જે 50 સીસી એન્જિન ક્ષમતા ધરાવે છે, એનું લાયસન્સ આપણને 16 વર્ષે પ્રાપ્ત થાય છે. જનરલી આપણે એને લર્નિંગ લાયસન્સ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. લર્નિંગ લાયસન્સ આપણે કેટલા વર્ષની ઉંમરે પ્રાપ્ત થાય તો કે 16 વર્ષની ઉંમરે આપણે આ લાયસન્સ પ્રાપ્ત કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, આ પણ અગત્યનો પ્રશ્ન છે. વાહન ચાલક પોતે અને અન્ય મુસાફરો પણ સીટ બેલ્ટ પહેરી લે તે કોણ નક્કી કરે છે? અહીંયા શું કીધું કે વાહન ચાલક પોતે અને અન્ય મુસાફરો પણ સીટ બેલ્ટ પહેરી લે તે કોણ નક્કી કરશે? આની અંદર આપણે કીધું છે એ અન્ય વાહન ચાલક નક્કી કરે, આપણે હંકારતા હોય. બીજું આપણે કે તમે હવે સીટ બેલ્ટ પહેરીને જ ગાડી હકાવજો. બીજું ટ્રાફિક પોલીસ દ્વારા આપણે કહેવામાં આવે. હવે તમને તો ખબર છે કે સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો ટ્રાફિક પોલીસ જે છે એ દંડ કરતી હોય છે. સી વાહન ચાલક પોતે નક્કી કરે છે કે ભાઈ મારે જ્યારે ગાડી હું હંકારું, ગાડી જ્યારે ચલાવું ત્યારે મારે સીટ બેલ્ટ અવશ્ય બાંધવો જોઈએ. કે ડી રાહદારીઓ જે ચાલનારા લોકો છે એ નક્કી કરે છે? તો સાચો જવાબ શું આવશે? એ, બી, સી અને ડી માંથી વિદ્યાર્થી મિત્રો તો સાચો જવાબ આપણે આવશે વિકલ્પ સી. વાહન ચાલક જે છે એ પોતે નક્કી કરતા હોય છે કે ભાઈ પોતાનું વાહન જે છે એ ચલાવે. ખાસ કરીને 4 વ્હીલ જે છે એ ચલાવતા હોય તો સીટ બેલ્ટ જે છે એનો અવશ્ય આપણે ઉપયોગ કરવો જોઈએ. ઘણી વખત અકસ્માત થાય તો સીટ બેલ્ટ આપણે બાંધ્યો હોય તો આપણને ઈજાઓ ઘણી ઓછી થતી હોય છે. એરબેગ, તમને વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે એની અંદરથી એરબેગ નીકળે, એનાથી આપણું રક્ષણ પણ થતું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો અચૂક તમે પણ જ્યારે પુખ્ત વયના થાવ અથવા તો તમારી પાસે પણ લાયસન્સ આવી જાય અને તમે પણ 4 વ્હીલ ચલાવો ત્યારે અચૂક તમારે પણ સીટ બેલ્ટ બાંધવો જ. અથવા તો તમે મમ્મી પપ્પા સાથે કાર ડ્રાઈવ
કરીને જાતા હોય ત્યારે પણ અચૂક આપણે ધ્યાન રાખવું કે પપ્પાએ જો સીટ બેલ્ટ ન પહેર્યો હોય અથવા તો મમ્મીએ સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો એનું ધ્યાન દોરવું કે ભાઈ સીટ બેલ્ટ બાંધવાથી આપણને આટલા ફાયદાઓ છે, આપણો જીવ બચી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા વડીલને પણ આ બાબતથી માહિતગાર કરી શકીએ. ઘણી વખત એવું પણ બનતું હોય છે વિદ્યાર્થી મિત્રો કે સીટ બેલ્ટ બાંધવાની આળસના કારણે આપણે સીટ બેલ્ટ બાંધતા નથી. આજે ઘણી સારી કંપનીઓ છે, ફોર વ્હીલ બનાવતી કંપનીઓ છે, એ સીટ બેલ્ટ આપણે ન બાંધવું હોય તો ટૂ નું એવું મ્યુઝિક પણ વાગતું હોય છે કે જે આપણને કહે છે કે આપણે સીટ બેલ્ટ અવશ્ય બાંધવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પછીનો 5મો પ્રશ્ન છે, આ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. કલમ ખાલી જગ્યા મુજબની સીટ બેલ્ટ પહેર્યા વગર મોટર કાર ચલાવવા કે તેમાં મુસાફરી કરવા બદલ દંડ થઈ શકે છે. કલમ ખાલી જગ્યા મુજબ સીટ બેલ્ટ પહેર્યા વગર મોટર કાર ચલાવવા કે તેમાં મુસાફરી કરવા બદલ દંડ થઈ શકે છે. તો અહીંયા આપણે 4 ઓપ્શન છે. આ જુદી જુદી કલમો પણ છે. એ કલમ 129, બી કલમ 194 ડી, સી કલમ 194 બી અને ડી કલમ 194 એ. તો આમાંથી કઈ કલમ આવશે વિદ્યાર્થી મિત્રો? આમાંથી આપણી કઈ કલમ સાચી પડશે આપણને ખબર હોવી જોઈએ. કલમ 129 એ સાચી હશે, બી 194 ડી સાચી હશે, સી 194 બી સાચી હશે કે ડી 194 એ સાચી હશે? તો આપણી માટે સાચો જવાબ આવશે કલમ સી 194 બી. આપણો સાચો જવાબ શું આવશે? કલમ 194 બી આપણો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. પછીનો પ્રશ્ન છે જે અગત્યનો પ્રશ્ન છે. ચોકડી એટલે તમને ખબર હોય વિદ્યાર્થી મિત્રો, જ્યાં 4 રસ્તા ભેગા થતા હોય એને આપણે ચોકડી કહીએ છીએ. આવી રીતે પ્લસની નિશાની હોય તો આ સર્કલ જે છે મેં દોર્યું તો આને શું કહેવામાં આવે? તો કે એને ચોકડી તરીકે ઓળખવામાં આવે છે. આ જે છે સર્કલ એને આપણે શું કહીએ છીએ? તો કે એને ચોકડી તરીકે ઓળખીએ છીએ. કે ત્યાં ચારેય દિશામાંથી, ઉત્તર દિશામાંથી, દક્ષિણ દિશામાંથી, પશ્ચિમ દિશામાંથી અને પૂર્વ દિશાની અંદરથી વાહનો આવજા કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા કીધું ચોકડી, જંકશન કે ગોળાઈ પર, જ્યારે ગોળ રાઉન્ડ હોય, સર્કલ આપણે ઓળંગીને જવાનું હોય ત્યારે ગોળાઈ પર ખાલી જગ્યા બાજુથી આવતા વાહનોને અગ્રતા આપવાની રહેશે. કઈ બાજુથી આવતા વાહનોને આપણે અગ્રતા આપવાની રહેશે વિદ્યાર્થી મિત્રો? એ ડાબી બાજુથી આવતા વાહનોને અગ્રતા આપશું, બી જમણી બાજુથી આવતા વાહનોને અગ્રતા આપશું, સી વચ્ચેથી આવતા વાહનોને અગ્રતા આપશું કે ડી ડાબી જમણી બંને બાજુથી આવતા વાહનોને અગ્રતા આપશું વિદ્યાર્થી મિત્રો. આપણને ખબર હોવી જોઈએ કે આમાં આપણો સાચો જવાબ શું છે? તો આપણો સાચો જવાબ છે બી, જમણી બાજુથી આવતા વાહનો જે છે એને આપણે શું આપવી જોઈએ? તો કે આપણે એને અગ્રિમતા અથવા તો એને પ્રાધાન્ય પહેલાના ધોરણે જમણી બાજુથી આવતા વાહનોને આપવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. પછી 7મો પ્રશ્ન છે. આ પણ અગત્યનો પ્રશ્ન છે. આની અંદર આપણે કીધું છે કે માર્ગ પરિવહનની પરિભાષામાં ચોકડી એટલે શું? આયા ડોટ ખાલી જગ્યા આપી. ચોકડી એટલે શું આપણને ખબર હોવી જોઈએ.
કે કોને આપણે ચોકડી કહીએ? અહીંયા કીધું એમ એ 4 રસ્તા હોય એને ચોકડી કહેવાય. જંકશન બી એને ચોકડી કહેવાય. સી એક પ્રકારનું ગોપાલ નમકીનની લેખિત સંમતિ સાથે જ એક પ્રકારનું ગોપાલ નમકીન ને જે સર્કલ છે, અહીંયા નથી છપાણું પણ સર્કલ છે, ચોકડી કહેવાય કે ગોળ રસ્તાને ચોકડી કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, આપણી માટે સાચો જવાબ શું બને છે? આપણી માટે સાચો જવાબ બને છે 4 રસ્તા. હમણાં જ મેં તમને કીધું કે માર્ગ પરિવહનની પરિભાષામાં ચોકડી એટલે આવી રીતે પ્લસની નિશાની, ચારે બાજુથી આવી રીતે આમ જોઈએ તો ચારે બાજુથી જે વાહન જતું હોય, 4 રસ્તા જ્યાં ભેગા થતા હોય એને ચોકડી તરીકે ઓળખવામાં આવે છે. આપણે નથી આમાંથી કોઈ મારા ભાઈઓ બહેનો રાજકોટ, અમદાવાદ જેવા મહાનગરોમાં જતા હોય તેને ખબર જ છે કે અહીંયા ચોકડી શબ્દ પ્રચલિત છે, સર્કલ શબ્દ પ્રચલિત છે. આપને ખબર છે કે આપણે રાજકોટ જતા હોય તો આપણે ચોકડીઓ ઘણી, આપણે બાયપાસ થી ચાલતા હોય તો ચોકડી આપણને ઘણી બધી જોવા મળે, સર્કલ આપણને ઘણા બધા જોવા મળતા હોય છે. રૈયા તો કે ચોકડી, રૈયા રોડ છે તો કે રૈયા ચોકડી ના નામેથી પ્રચલિત છે. પછીનો પ્રશ્ન છે જે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, જે 8મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. અઢાર વર્ષથી ઓછી વય ધરાવતા સગીરને તેના ખાલી જગ્યાની લેખિત સંમતિ સાથે જ ગિયર વિનાનું દ્વિચક્રી વાહન ચલાવવાનું લાયસન્સ મળી શકે છે. અહીંયા શું કીધું કે 18 વર્ષથી ઓછી વય ધરાવતા, જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે તેવા સગીરોને તેના ખાલી જગ્યાની લેખિત સંમતિ સાથે જ ગિયર વિનાનું દ્વિચક્રી 2 પૈડા વાળું વાહન ચલાવવાનું લાયસન્સ મળી શકે છે. અહીં આપણી પાસે 4 ઓપ્શન છે. એ શિક્ષક દ્વારા, બી શાળા દ્વારા, સી વાલી દ્વારા અને ડી સગા સંબંધી દ્વારા. સાચો જવાબ આમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ને તોય કહી શકીએ કે વાલી દ્વારા. આપણો સાચો જવાબ શું આવશે? તો કે વિકલ્પ સી આવશે, વાલી દ્વારા. પછીનો પ્રશ્ન છે 9મો પ્રશ્ન જે છે આ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે 9મો પ્રશ્ન. અને આઈએમપી પ્રકારનો પ્રશ્ન પણ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે વાહન ચાલકની ફરજોમાં શું સમાવિષ્ટ થતું નથી? વાહન ચાલકની ફરજોમાં શું સમાવિષ્ટ થતું નથી? એ વાહનના ગિયર અને સાઇડ વ્યૂ મિરર વ્યવસ્થિત ગોઠવવા જોઈએ. અહીંયા રિયર લખ્યું છે, આ રિયર છે એ ખોટું છે. શું આવે? તો કે ગિયર આવે. અને સાઇડ વ્યૂ મિરર બંને બાજુના, તમને ખબર હોય આપણે ગાડી હંકારતા હોય, ચલાવતા હોય એટલે ખબર હોય કે 2 બાજુના ગ્લાસ એટલે કે કાચ, મિરર. બી સીટ બેલ્ટ અથવા હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ, આની અંદર કીધું છે. પછી સી ટ્રાફિકને પાર કરવા સતત હોર્ન વગાડવા જોઈએ. ઘણી વખત આપણે રસ્તામાં જતા હોય ને ટ્રાફિક થઈ ગયું હોય તો ઘણા લોકો છે એ હોર્ન જે છે ચાલુ ને ચાલુ રાખતા હોય છે. ખાસ કરીને આપણે એમ કહીએ કે ઘોંઘાટ ઉત્પન્ન કરતા હોય છે, એટલું બધું ઘોંઘાટમાં વધારો કરતા હોય છે. અને ડી કોઈ પણ પ્રકારનો નશો કર્યા વિના વાહન ચલાવવું. આની અંદર શું કીધું છે કે વાહન ચાલકની ફરજોમાં શું સમાવિષ્ટ થતું નથી? આપણે આ 4 ઓપ્શન ને જોયું તો આમાંથી કયો ઓપ્શન આપણી માટે સાચો હશે? તો કે ભાઈ સાચો આપણી માટે જવાબ બનશે ઓપ્શન સી, ટ્રાફિકને પાર કરવા સતત હોર્ન વગાડવું. ખરેખર સતત હોર્ન વગાડવું જોઈએ નહીં. સતત હોર્ન વગાડતી, મેં હમણાં જ કીધું તમને કે સતત હોર્ન ચાલુ ને ચાલુ રહે તો ઘોંઘાટ થાય, ટ્રાફિક ક્લિયર ન થાય. પણ ઘણા લોકો જે છે એ સમજતા નથી. હોર્ન ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ, પણ ભાઈ આગળ એક્સિડન્ટ થયું છે, ભાઈ આગળથી જ આયા કીધું એમ ટ્રાફિક વધારે પ્રમાણમાં છે, ઈ ક્લિયર થશે પછી જ તારો વારો આવશે, પછી જ તને જવા દેવામાં આવશે. પણ ઘણા લોકો સમજતા નથી.
તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું. પછી આની અંદર કીધું 10મો પ્રશ્ન, ભારે વાહન ચલાવવાનું, અહીંયા તમે જોઈ શકો છો 10મો પ્રશ્ન. આ પણ આઈએમપી પ્રકારનો પ્રશ્ન છે. ભારે વાહન ચલાવવાનું લાયસન્સ કેટલા વર્ષની ઉંમરે પૂર્ણ થયા બાદ જ મળી શકે છે? આગળ પણ આપણે ચર્ચા કરી હતી, આપને ખબર જ છે કે આનો જવાબ આવશે ડી, કે 20 વર્ષની ઉંમર પૂર્ણ થાય અથવા તો પૂર્ણ થાય ત્યારે જ ભારે વાહન ચલાવવાનું આપણને લાયસન્સ મળતું હોય છે. પછી આની અંદર 11મો પ્રશ્ન છે કે હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે કઈ બાજુની લેનમાં ચલાવવા જોઈએ? કઈ બાજુની લેનમાં ચલાવવા જોઈએ? આ પ્રશ્ન પણ આગળ આપણે જાણ્યો છે, આપણને ખબર જ છે જમણી બાજુની લેનમાં, વચ્ચેની લેનમાં ન આવે, જમણી બાજુની લેન ન આવે. સાચો જવાબ શું આવે? તો કે ડાબી બાજુની. ડાબી જમણી બંને બાજુ તો આવે જ નહીં, તો આપણી માટે સાચો જવાબ વિદ્યાર્થી શું બને? ડાબી બાજુની લેનમાં ચલાવવા જોઈએ. પછી 12મો પ્રશ્ન છે, આ પણ અગત્યનો પ્રશ્ન છે. આઈ થિંક ખાલી જગ્યા જે છે એ આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો 12મા પ્રશ્નની અંદર. ખાલી જગ્યાનું મુખ્ય કામ માથા પર આવેલ અથડામણના આઘાતની અસર ઓછી કરી માથા અને મગજને ગંભીર ઈજાથી બચાવવાનું છે. અહીંયા શું કીધું છે કે ખાલી જગ્યાનું મુખ્ય કામ માથા પર આવેલ અથડામણના આઘાતની અસર ઓછી કરી માથા અને મગજને ગંભીર ઈજાથી બચાવવાનું છે. આમાં આપણી પાસે ખાલી જગ્યાની અંદર પણ 3 વિકલ્પો આપ્યા છે. એક તો સીટ બેલ્ટ નું કામ છે, ડ્રાઈવર બેલ્ટ નું કામ છે કે હેલ્મેટ નું કામ છે. વિદ્યાર્થી મિત્રો આપણી માટે સાચો જવાબ શું બનશે વિદ્યાર્થી મિત્રો? તો કે હેલ્મેટ બનશે. હેલ્મેટ નું કામ મુખ્ય શું છે કે ભાઈ માથાના આઘાત લાગે અને માથાને જે ઈજાઓ થાય, માથામાં અથડાવાના કારણે જે ઈજાઓ થાય, ગંભીર ઈજાઓથી એને બચાવી શકે. આપણે હેલ્મેટ પહેર્યું હોય તો આપણે બચી શકીએ, માથાના ભાગને ઓછું નુકસાન થાય અથવા તો નુકસાન ન પણ થાય. આપણે ઘણા કિસ્સાઓની અંદર વિદ્યાર્થી મિત્રો જોતા હોઈએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિની ભૂલના કારણે જ્યારે ગાડી અથડાય છે ત્યારે આપણે ફંગોળાઈને પડી જતા હોઈએ છીએ. હવે તમે વિચારો કે આપણે ફંગોળાઈને પડી ગયા અને આપણે રોડ ઉપર પટકાણા અથવા તો રોડ ઉપર આપણે પડ્યા તો એના કારણે માથાના ભાગની ઈજાઓ થાય છે. પણ આપણે જો હેલ્મેટ પહેર્યું હોય તો ઘણા લોકો એને ટોપો પણ કે ટોપા પહેરીને નીકળે, પણ હેલ્મેટ ખરેખર આપણે પહેરવું જોઈએ. જે આપણી સુખાકારી માટે છે, આપણા જીવને બચાવવા માટે છે. ઘણી વખત આપણે એવું જોઈએ છીએ કે હેલ્મેટ ન પહેરવાના કારણે સ્થળ ઉપર જ ઓન ધ સ્પોટ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જતું હોય છે. બ્રેન હેમરેજ જેને આપણે કહીએ છીએ, મગજની જે નસ છે એ ફાટી જાય છે અથડામણના કારણે. તો આપણે હેલ્મેટ જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ ત્યારે અચૂકપણે આપણે હેલ્મેટ પહેરવું જોઈએ. આપણા વડીલો જે છે, આપણા સ્નેહીજનો છે, કુટુંબીજનો છે, આપણા માતા પિતા છે, એને પણ આપણે હેલ્મેટ પહેરવાની હંમેશા સૂચન કરવું જોઈએ કે આપણા વાલી આપણી સાથે જ્યારે બહાર નીકળે ત્યારે એને અચૂક હેલ્મેટ પહેરવું જોઈએ. અને તમને પણ ખબર છે કે 4 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ હોય જે પાછળ બેઠી છે, વાહન ચાલકની પાછળ બેઠી, એને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત હોય છે. હા, નાના બાળકો હોય એ હેલ્મેટ કદાચ ન પહેરે તો ચાલે, પણ 4 વર્ષથી વધુ ઉંમરના બાળકો જે છે, ઉંમરના બાળકો, એને હેલ્મેટ પહેરવું ફરજિયાત છે કે ક્યારેક આવું આકસ્મિક ઘટના બને તો પોતે બચી શકે.
પછી 13મો પ્રશ્ન છે, ચોકડી, જંકશન કે ગોળાઈ પર ખાલી જગ્યા બાજુથી આવતા વાહનોને અગ્રતા આપવાની હોય છે. આ ખાલી જગ્યા સ્વરૂપે પણ આવા પ્રશ્ન તમને એમ થાય કે સાહેબ આ પ્રશ્ન તો રિપીટ થાય, પણ આવી રીતે જુદી જુદી સ્વરૂપે પણ તમને પૂછી શકે વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટર જે છે એ ઘણું નાનું છે, એટલે આની અંદર આવી રીતે ખરા ખોટા સ્વરૂપે પણ પૂછી શકે, ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછી શકે, વિકલ્પો સ્વરૂપે પણ પૂછી શકે. એટલે આપણે આ પ્રશ્નો જે છે એ આની અંદર આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે કે વધુમાં વધુ પ્રશ્નો જે છે આની અંદર ભલે રિપીટ થાય પણ એ આવરી લેવામાં આવે, આપણને ખબર પડે. ખાલી જગ્યા સ્વરૂપે જો પૂછાણું હોય તો એનો સાચો જવાબ આ જ આવે. અહીંયા કીધું એમ ચોકડી, જંકશન કે ગોળાઈ પર ખાલી જગ્યા બાજુથી આવતા વાહનોને અગ્રતા આપવાની હોય છે. કઈ બાજુ? ડાબી, જમણી કે સામેની બાજુ? અહીંયા આપણે ડાબી બાજુ, જમણી બાજુ કે સામેની બાજુ? સાચો જવાબ શું આવશે? આપણને ખબર પડી જ જાય વિદ્યાર્થી મિત્રો કે સાહેબ જમણી બાજુ આવે. સાચો જવાબ શું છે? તો કે જમણી બાજુ. આપણને ખબર પડી જ જાય. પછી આની અંદર 14મો પ્રશ્ન કીધો છે. આ પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આઈએમપી પ્રકારનો પ્રશ્ન આને ગણી શકાય વિદ્યાર્થી મિત્રો. ખાલી જગ્યા વાહન વ્યવહારની સરળતા માટે, ખાલી જગ્યા વાહન વ્યવહારની સરળતા માટે માર્ગને ઊભી રેખા વડે એકથી વધુ વિભાગોમાં વિભાજિત કરવામાં આવેલ દરેક વિભાગને શું કહેવામાં આવે છે? અહીંયા શું કીધું કે ખાલી જગ્યા વાહન વ્યવહારની સરળતા માટે માર્ગને ઊભી રેખા વડે એકથી વધુ વિભાગોમાં વિભાજિત કરવામાં આવેલ દરેક વિભાગને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા કીધું એમ ડ્રાઇવિંગ રોડ લેન કહેવામાં આવે કે રાઇડ લેન કહેવામાં આવે. ખરેખર આની અંદર આપણે કન્ફ્યુઝ કરવા માટે રાઇડ લેન નહીં પણ રાઇટ લેન લખી નાખે, રાઇટ લેન. આવી રીતે પણ આપણે પૂછે તો સાચો જવાબ માત્ર ને માત્ર શું આવે? તો કે લેન. લેન વાહન વ્યવહારની સરળતા માટે. જે લેન એટલે લાઈન. મેં તમને આગળ કીધું કે ભાઈ લેન એટલે શું થાય? તો કે લાઈન થાય. વિદ્યાર્થી મિત્રો પછી આની અંદર પ્રશ્ન આપ્યો છે 15મો પ્રશ્ન છે. આ પણ અગત્યનો પ્રશ્ન છે કે ખાલી જગ્યા વર્ષ પૂર્ણ થયા હોય તેવી વ્યક્તિને ભારે ટ્રાન્સપોર્ટ વાહનો સિવાયના તમામ પ્રકારના મોટર વાહનો ચલાવવાનું લાયસન્સ મળી શકે છે. અહીંયા શું આપને જવાબ આપ્યો છે કે ખાલી જગ્યા વર્ષ પૂર્ણ થયા બાદ. પ્રશ્ન શું પૂછ્યો છે? ખાલી જગ્યા વર્ષ પૂર્ણ થયા બાદ વ્યક્તિને ભારે ટ્રાન્સપોર્ટ વાહનો સિવાયના, ભારે ટ્રાન્સપોર્ટ વાહનો છે એમાં કોનો સમાવેશ થાય? તો મેં હમણાં જ કીધું બસ છે, ટ્રેક્ટર છે, ખટારો છે, આ બધા જે છે એ ભારે ટ્રાન્સપોર્ટ વાહનો કહેવાય. આ ભારે વાહનો ટ્રાન્સપોર્ટ વાહનો સિવાયના તમામ પ્રકારના મોટર વાહનો ચલાવવાનું લાયસન્સ મળી શકે છે. કેટલા વર્ષની ઉંમરે મળી શકે છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા 18 વર્ષ, 17 વર્ષ કે 16 વર્ષ? સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ફટાફટ આપને ખબર જ હોય, આપણે આમાં જાણવાનું 18 વર્ષ. 18 વર્ષ પૂર્ણ થાય એટલે. અને ભારે ટ્રાન્સપોર્ટ કે તો 20 વર્ષ પૂર્ણ થાય. વીસ વર્ષ પૂર્ણ થયા બાદ મળે. પછીનો પ્રશ્ન છે, આ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. 16મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ મોટર વાહન ચલાવવા માટે જરૂરી પરવાનાને ખાલી જગ્યા કહે છે. કોઈ પણ મોટર વાહન ચલાવવા માટે જરૂરી પરવાનાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. અહીં આપણી માટે ઓપ્શન પણ આપ્યા છે. અહીંયા શું કીધું કે સિટિંગ લાયસન્સ કહેવામાં આવે છે, ફિટનેસ લાયસન્સ કહેવામાં આવે છે,
કે ડ્રાઇવિંગ લાયસન્સ કહેવામાં આવે. આપણો સાચો જવાબ શું બને વિદ્યાર્થી મિત્રો, દીકરાઓ? ડ્રાઇવિંગ લાયસન્સ. ડ્રાઇવિંગ લાયસન્સ જે છે એ જરૂરી છે. તમે બજારમાં વાહન લઈને જતા હતા અને ટ્રાફિક પોલીસે તમને પકડ્યા અથવા તો તમને ઊભા રાખ્યા, તો તમને શું પૂછે કે ભાઈ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ આપો. તમે ડ્રાઇવિંગ લાયસન્સ દેખાડશો એટલે તમને જવા દેશે. હા, પણ ડ્રાઇવિંગ લાયસન્સ સાથે અત્યારે વાહનની અંદર બીજી ઘણી બાબતો જરૂરી છે, ખાસ કરીને પીયુસી. તમે નાના ધોરણમાં ભણી ગયા. પીયુસી જે છે શું દર્શાવે છે? પોલ્યુશન અંડર કંટ્રોલ, કે મારું વાહન છે એ પ્રદૂષણ ફેલાવતું નથી. અત્યારે બજારમાં 20 થી 30 રૂપિયાની 20 રૂપિયાથી 30 રૂપિયાની પીયુસી મળે, છતાં પણ આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે પીયુસી હોતી નથી. ખરેખર આ યોગ્ય ન કહેવાય વિદ્યાર્થી મિત્રો. આપણી પાસે પીયુસી હોવી જોઈએ, ડ્રાઇવિંગ લાયસન્સ હોવી જોઈએ, અને અગત્યનું ગાડીના કાગળિયા પણ હોવા જોઈએ. તમને એમ પૂછે કે ભાઈ આ તમારી જ ગાડી છે, એના આધાર પુરાવા શું? તો આપણી પાસે આપણી ગાડીના આધાર પુરાવા સ્વરૂપે આપણી પાસે શું હોવું જોઈએ? તો કે ગાડીના કાગળિયા. પછી આની અંદર આપણે કીધું 17મો પ્રશ્ન છે, જે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. 17મો પ્રશ્ન ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે માર્ગ પર સતત વધતી વાહનોની સંખ્યાની સાથે માર્ગ અકસ્માતની શક્યતાઓ પણ વધી છે. આ શું કહે છે કે ભાઈ માર્ગ પર સતત વધતી વાહનોની સંખ્યાની સાથે માર્ગ અકસ્માતોની શક્યતાઓ પણ વધી છે. આઈ થિંક ખરા ખોટા ચાલુ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. આ 17 માંથી શું ચાલુ થઈ જાય છે? તો કે ખરા ખોટા. તો આની અંદર શું આવશે કે માર્ગ પર સતત વધતી વાહનોની સંખ્યાની સાથે માર્ગ અકસ્માતની શક્યતાઓ વધે છે. સાચું. હા, સતત અને સતત ટ્રાફિક વધતું જાય એટલે અકસ્માત થવાની સંભાવનાઓ જે છે એ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. આપણે ઘણી વખત ચોકડી, સર્કલ પર અકસ્માતો આપણી નજરની સામે આપણે જોતા હોઈએ છીએ કે બધાને ફટાફટ જલ્દીથી આગળ વહી જવું છે, પોતાની ગાડી નીકળી જાય એ માટેના પ્રયત્ન કરવા છે. ઘણી વખત આપણે જોઈએ છીએ, ખાસ કરીને એક્સપ્રેસ હાઈવે હોય ત્યાં મોટા મોટા હોર્ડિંગ્સ પણ માર્યા હોય છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ દુર્ઘટના છે દેરી ભલી, દુર્ઘટના છે દેરી ભલી. ભલે મોડું થાય પણ આપણે વાહન ધીમે હંકારવું જોઈએ, આજુબાજુનું ટ્રાફિક જે છે એને ધ્યાનમાં લેવું જોઈએ. પછી 18મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ વાહન અકસ્માતનો ભોગ બને છે ત્યારે વાહન પર સવાર વ્યક્તિઓ ફંગોળાય છે. જ્યારે કોઈ પણ વાહન અકસ્માતનો ભોગ બને છે ત્યારે વાહન પર સવાર વ્યક્તિઓ ફંગોળાય નીચે પડી જાય છે. ખોટું. શું કામ ખોટું? ઘણા કે સાહેબ વાહન હંકારતા હોય ને આપણે પડી જઈએ તો આપણે તો નીચે જ પડી જાય ને, પણ આ ખોટું શું કામ? હવે દાખલા તરીકે તમે 4 વ્હીલ ચલાવો છો, આયા કીધું એમ વાહન અકસ્માતનો ભોગ બને છે ત્યારે વાહન પર સવાર વ્યક્તિ ફંગોળાય છે. હા, ફંગોળાય છે. ખાસ કરીને દ્વિચક્રી વાહન હોય, ત્રિચક્રી વાહન હોય એમાં એવું બને છે, પણ જ્યારે 4 વ્હીલ છે કે મોટા વાહનો છે ત્યારે આયા કીધું એમ વ્યક્તિ ફંગોળાઈ નથી જતું. વિદ્યાર્થી મિત્રો, આપણે એક ધ્યાનમાં લેવા જેવું છે, રોડ ઉપર ડાયરેક્ટ પટકાઈ નથી જતું. જેમ 2 વ્હીલર અથડાઈને આપણે રોડ ઉપર ફંગોળાઈ જાય, પટકાઈ જાય, એવું બનતું નથી મોટા ભારે વાહનોની અંદર. પછી 19મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, હળવી મધ્યમ ગતિના અન્ય ભારે વાહનો સામાન્ય રીતે સૌથી જમણી બાજુની લેનમાં જ ચલાવવા જોઈએ. સાચું ખોટું? આપણે આગળ જોયું તો આપણને ખબર છે કે હળવી મધ્યમ ગતિના અન્ય ભારે વાહનો સામાન્ય રીતે સૌથી જમણી
બાજુની લેનમાં જ ચલાવવા જોઈએ. સાચું ખોટું વિદ્યાર્થી મિત્રો? ફટાફટ. ખોટું આવે વિદ્યાર્થી મિત્રો. જમણી બાજુ નહીં. ખરેખર સાચો જવાબ શું છે બેટા? ડાબી બાજુ. સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડાબી બાજુ આવશે. પછી આની અંદર 20મો પ્રશ્ન છે. જે વાહન ચલાવવાનું હોય તે વાહનના પ્રકાર મુજબનું લાયસન્સ વાહન ચાલક પાસે હોવું ફરજિયાત છે. એમને તમે વાંચો એટલે તમને ખબર પડી જાય કે જે વાહન ચલાવવાનું હોય તે વાહનના પ્રકાર મુજબનું લાયસન્સ વાહન ચાલક પાસે હોવું જરૂરી છે, ફરજિયાત છે. હું 2 વ્હીલ નું લાયસન્સ ધરાવતો હોય પછી 4 વ્હીલ લઈને હું બહાર નીકળું અને ટ્રાફિક પોલીસ મને પકડે ને પછી હું એમ કહું મારી પાસે તો માત્ર 2 વ્હીલ નું જ લાયસન્સ છે, તો એ માન્ય ગણવામાં ન આવે વિદ્યાર્થી મિત્રો. એની માટે મારી પાસે ફરજિયાત 4 વ્હીલ નું લાયસન્સ હોવું જોઈએ. પછી આની અંદર કીધું 21મો પ્રશ્ન છે. આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આઈએમપી પ્રકારનો પ્રશ્ન ગણી શકાય આને પણ. વાહન ચાલક પોતે અન્ય મુસાફરો પણ સીટ બેલ્ટ પહેરી લે તે ટ્રાફિક પોલીસ નક્કી કરશે. વાહન ચાલક પોતે અને અન્ય મુસાફરો પણ સીટ બેલ્ટ પહેરી લે તે ટ્રાફિક પોલીસ નક્કી કરશે નહીં. એ તો વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય. દાખલા તરીકે હું મારા કુટુંબને લઈને 4 વ્હીલમાં બહાર જાતો હોઉં, કોઈ જગ્યાએ હું જાતો હોય તો મારે મારા કુટુંબીજનોને, જે મારી બાજુની સીટમાં બેઠેલ વ્યક્તિ છે એને મારે કેવું છે કે ભાઈ તું સીટ બેલ્ટ પહેરી લે, અથવા તો તમે સીટ બેલ્ટ પહેરી લ્યો. વડીલ હોય તો આપણે એને તમે તરીકે સંબોધન કરતા તમે સીટ બેલ્ટ પહેરી લો. તો આ જે છે એ શું આવશે? ખોટું. ટ્રાફિક પોલીસના કહેવાથી નક્કી નથી થતું. ટ્રાફિક પોલીસ કે એટલે જ આપણે નક્કી કરીએ ના, આપણે સ્વેચ્છાએ વાહન ચાલક જે છે, વાહન ચલાવનાર જે છે એને નક્કી કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો. પછી 22મો પ્રશ્ન છે. દરેક વાહન ચાલકે હંમેશા વાહનને પૂરી સુરક્ષા અને સાવધાનીથી જ ચલાવવું જોઈએ. સાચું ખોટું? હા, સુરક્ષા સાવધાની તો જરૂરી જ છે. સાચું. સુરક્ષા અને સાવધાની જે છે એ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. પછી 24મો પ્રશ્ન. આ પણ ઉપયોગી પ્રશ્ન છે, આઈએમપી પ્રકારનો પ્રશ્ન. આને પણ ગણી શકાય. જો તમે 6 વર્ષના છો અને મોટરસાયકલ પર ચાલકની પાછળ બેઠા છો તો તમારે હેલ્મેટ પહેરવાની કોઈ જરૂર નથી. આયા શું કીધું કે જો તમે 6 વર્ષના છો, તમારું આયુષ્ય 6 વર્ષનું છે અને તમે મોટરસાયકલ પર ચાલકની પાછળ બેઠા છો તો તમારે હેલ્મેટ પહેરવાની કોઈ જરૂર નથી. સાચું ખોટું વિદ્યાર્થી મિત્રો? ખોટું. શું આવશે આપણો જવાબ? ખોટું. આપણે મેં હમણાં જ કીધું કે 4 વર્ષથી ઉપરના વ્યક્તિ હોય એને ફરજિયાત હેલ્મેટ પહેરવું જોઈએ, પાછળ બેઠા હોય તો પણ અત્યારે આપણે ગામમાં નીકળીએ જોઈએ તો કોઈ હેલ્મેટ પહેરતું જ નથી. ખાસ કરીને આપણે અમરેલી જિલ્લાની વાત કરીએ, આપણે અમરેલી શહેરની વાત કરીએ તો ભાગ્યે જ કોઈ વ્યક્તિ તમને અને મને હેલ્મેટ પહેરેલો જોવા મળશે. આપણે બધા જ એવું વિચારીએ છીએ કે આપણે ક્યારેય એક્સિડન્ટ, અકસ્માત જે છે એ થવાનો જ નથી. આપણે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ પણ નથી પહેરતા. પછી આની અંદર કીધું 25મો પ્રશ્ન જે છે આ પણ આઈએમપી પ્રકારનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. 25મો પ્રશ્ન. વાહન ચાલકે હંમેશા માર્ગ પર દોરે સળંગ પીળા કે સફેદ પટ્ટા પર જ વાહન ચલાવવું જોઈએ. વાહન ચાલકે હંમેશા માર્ગ પર દોરેલા સળંગ પીળા કે સફેદ પટ્ટા પર જ વાહન ચલાવવું જોઈએ. સાચું ખોટું વિદ્યાર્થી મિત્રો? ખોટું. જવાબ શું આવશે? ખોટું. શું કામ?
આપણે જ્યાં ખાલી લેન છે અથવા તો જ્યાં આવા સફેદ અને પીળા પટ્ટા છે એની બંને બાજુ, ડાબી બાજુ અથવા તો જમણી બાજુ જે છે, આપણે વાહન ચલાવવાનો આગ્રહ રાખવો જોઈએ. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ અમરેલીથી હું અમદાવાદ જાઉં છું, તો મારે કઈ બાજુથી ગાડી હંકારવી જોઈએ વિદ્યાર્થી મિત્રો? મારે કઈ બાજુથી ગાડી જે છે એને આગળ જવા દેવી જોઈએ? ડાબી બાજુ. ત્યાંથી આવતો હોય તો જમણી બાજુ. આ સામાન્ય વસ્તુ છે, આપણને ખબર હોવી જોઈએ. પછી આની અંદર આ પણ અગત્યનો પ્રશ્ન છે, 26મો પ્રશ્ન આઈએમપી પ્રકારનો, કે વાહન ચાલકે કોઈ પણ સંજોગોમાં પોતાની લેન બદલવી જોઈએ નહીં. સાચું ખોટું વિદ્યાર્થી મિત્રો? સાચું ખોટું? આની અંદર જવાબ આવશે ખોટું. શું કામ? સાચું ખોટું હું તમને કહું છું કે આની અંદર જવાબ આવશે ખોટું. કે ભાઈ વાહન ચાલકે ઇમરજન્સી હોય તો પોતાની લેન જે છે એ બદલવી પણ પડે, અથવા તો ઓવરટેક કરવું હોય, કોઈ વાહન જે છે એને આપણે ઓવરટેક કરવું હોય તો આપણે આપણી લેનમાંથી બીજી લેનમાં જવું પણ પડે. પાછું ઓવરટેક કરીને આપણે પાછી આપણી જે મુખ્ય લાઈન છે અથવા તો મુખ્ય લેન છે એમાં ફરીથી પરત ફરી જતા હોઈએ છીએ. આપણને ખબર હોવી જોઈએ. પછી આની અંદર 27મો પ્રશ્ન છે. આ 27મો પ્રશ્ન પણ આઈએમપી પ્રકારનો પ્રશ્ન ગણી શકાય. કોઈ પણ વાહન ચલાવવા માટે એક જ પ્રકારના ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર પડે છે. આપણને ખબર પડી જવી જોઈએ કે કોઈ પણ વાહન ચલાવવા માટે એક જ પ્રકારના ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર પડે ના. અલગ અલગ લાયસન્સ હોય. 2 વ્હીલ માટેનું અલગ લાયસન્સ હોય, 4 વ્હીલ માટેનું અલગ લાયસન્સ હોય, ભારે વાહનો હોય એની માટે પણ અલગ પ્રકારનું લાયસન્સ હોય છે વિદ્યાર્થી મિત્રો. આપણને ખબર હોવી જોઈએ. પછી આની અંદર કીધું છે 28મો પ્રશ્ન છે, મોટરસાયકલ સવાર અને તેની પાછળ બેઠેલ બંને વ્યક્તિએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. આપણે વાંચીએ પ્રશ્ન ત્યાં જ ખબર પડી જાય કે આ સાચું વાત. મોટરસાયકલ સવાર અને તેની પાછળ બેઠેલ બંને વ્યક્તિએ હેલ્મેટ પહેરવું ફરજિયાત હોય છે. પછીનો 29મો પ્રશ્ન છે, નશો કરીને વાહન ચલાવવું નોંધપાત્ર ગુનો છે. હા, સાચું છે કે ભાઈ નશો કરીને તમે વાહન ચલાવી શકો નહીં. આપણે ઘણી વખત છાપાની અંદર, ન્યૂઝ ચેનલોની અંદર જોતો હોય ડ્રિંક એન્ડ ડ્રાઈવ. ખરેખર ડ્રિંક કરીને, નશો કરીને આપણે વાહન ચલાવવું જોઈએ નહીં, ડ્રાઈવ કરવું જોઈએ નહીં વિદ્યાર્થી મિત્રો. આપણો તો જીવ જોખમમાં મુકાય, પણ સામે જે બીજા વાહન ચાલકો છે એનો પણ જીવ જોખમમાં મુકાય છે. તો હંમેશા નશો કરીને આપણે વાહન ચલાવવું જોઈએ નહીં. અને ગાંધીજીના ગુજરાતની વાત કરીએ આપણે તો આયા તો તમને બધાને ખબર છે કે નશા ઉપર પ્રતિબંધ છે. પછી આની અંદર કીધું એમ 30મો પ્રશ્ન છે, વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ ફરજિયાત છે. હવે આ શબ્દ જેવો આપ્યો, તમે શબ્દ પકડો એટલે ખબર પડી જાય. ફરજિયાત ન હોય, ફરજિયાત હોય. તો વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ ફરજિયાત હોય ન હોય? ખોટું. ખરેખર શું હોય? ફરજિયાત હોય. મારે ગાડી ચલાવી છે તો મારી પાસે લાયસન્સ હોવું ફરજિયાત છે, બને છે. પછી આની અંદર કીધું માત્ર ડ્રાઈવરે જ સીટ બેલ્ટ પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. અહીંયા શું કીધું? માત્ર ડ્રાઈવરે. દાખલા તરીકે હું કોઈ ગાડી ચલાવું છું, મારી ગાડી છે, હું ચલાવું છું, તો ડ્રાઈવર તરીકે મારે જ ખાલી સીટ બેલ્ટ બાંધવાનો છે? ના, મારી બાજુમાં જે બેઠેલા જે છે એને પણ સીટ બેલ્ટ બાંધવો જરૂરી છે. તો આ શું આવશે બેટા? ખોટું આવશે. પછી આની અંદર કીધું 32મો પ્રશ્ન છે, શારીરિક વિકલાંગ વ્યક્તિ દ્વિચક્રી વાહન ચલાવી શકે છે? શારીરિક વિકલાંગ વ્યક્તિ હોય, હાથ પગ જેની પાસે નથી એને આપણે શારીરિક વિકલાંગ કહીએ છીએ. અથવા તો દ્રષ્ટિહીન, જે બ્લાઇન્ડ લોકો જે છે, અંધત્વ જેને આપણે કહીએ,
તો શારીરિક વિકલાંગ વ્યક્તિ જે છે એ દ્વિચક્રી વાહન ચલાવી શકે? હા, આજના સમયમાં આપણે એવું કહી શકીએ કે શારીરિક વિકલાંગ વ્યક્તિ જે છે એ દ્વિચક્રી વાહનો ચલાવી શકે છે, પણ ખરેખર આપણે જોઈએ જેમ તમે અને હું આપણે કુશળતાપૂર્વક વાહન ચલાવી શકીએ એવી રીતે એ ચલાવી શકતા નથી. એટલે આ જવાબ શું આવશે? ખોટો. પછી 33મો પ્રશ્ન છે. આપણે અંતિમ દોર તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ. 33મો પ્રશ્ન છે. ગિયર વિનાનું 50 સીસી નું એન્જિન ક્ષમતાનું દ્વિચક્રી વાહન ચલાવવા માટે લાયસન્સ કેટલા વર્ષની ઉંમર બાદ મળે છે? આપણે બધાને ખબર જ છે, આપણે બધા જ જાણીએ છીએ એ 16 વર્ષની ઉંમરે જ લાયસન્સ મળે છે. પછી આની અંદર 34મો પ્રશ્ન કીધો છે કે માથા પર શું પહેરવાથી અકસ્માતથી થતી ગંભીર ઈજાઓથી જીવ બચાવી શકાય છે? આ શું કીધું કે માથા પર શું પહેરવાથી? હેલ્મેટ પહેરવાથી. સાચો જવાબ શું આવશે અહીંયા? હેલ્મેટ. હેલ્મેટ પહેરો એટલે આપણે અકસ્માતથી ઈજાથી આપણે બચી શકીએ વિદ્યાર્થી મિત્રો. પછી આની અંદર કીધું છે આપણે માટે છેલ્લો પ્રશ્ન છે, મોટર વ્હીકલ એક્ટ ની કઈ કલમ હેઠળ દરેક મોટરસાયકલ સવાર અને 4 વર્ષથી વધુ ઉંમરની તેની પાછળ બેઠેલી વ્યક્તિએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે? આપને ખબર હોવી જોઈએ, આ આપને ખબર હોવી જોઈએ કે કલમ 129. સાચો જવાબ શું આવશે? કલમ 129. મોટર વ્હીકલ એક્ટ ની કઈ કલમ હેઠળ દરેક મોટરસાયકલ સવારે અને 4 વર્ષથી વધુ ઉંમરની તેની પાછળ બેઠેલી વ્યક્તિએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે? તો કે કલમ 129 ફરજિયાત છે. આ કલમ છે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર હોવી જોઈએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પ્રશ્નો આપ એક વખત આપની પાકી બુકની અંદર ઓબ્જેક્ટિવ વિભાગની અંદર લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. આગળ બોર્ડની પરીક્ષાની અંદર પણ આ ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, પૂછાવાની પૂરેપૂરી સંભાવના વાળા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. તો બસ આજે આટલું જ. વંદે માતરમ. અસ્તુ.